તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબના મોટા બ્લોગમાં. હવે આજે છે ને અમારા ઘરે બહુ બધા ગેસ્ટ આવવાના છે, એટલે કે મહેમાન, અને જોરદાર દેકારો થવાનો છે આજ પાછો, કેમ કે આજે બધા છોકરાઓને સર્ટિફિકેટ દેવાનું છે. આખી બેચ પૂરી થઈ ગઈ છે. 45 દિવસ કેમ વયા ગયા ની ખબર ન પડી. આજે લાસ્ટ ડે છે બધાયનો, એટલે બધાને સર્ટિફિકેટ આપવાનું છે અને આખો દિવસ બહુ મોજ મજા કરવાની છે. અને આખો દિવસ શું થાય છે ને તમને બતાવવાનું છે આજે. અને મમ્મી જો અત્યારમાં જાયગા ભેગા ફૂલ એનર્જી અને ધડાધડી કામકાજ કરે છે. હવે મારે જવાનું છે પહેલાં સલૂનમાં. ત્યાં છે ને પહેલાં બધી સાફ સફાઈ કરવાનું છે. અને થોડુંક ધીમે બોલો ને, ધીમું જ ન બોલે એનાથી. અને સલૂનમાં છે ને જોરદાર બધું. હિરેનભાઈ હજી સૂતા છે. અહીંયા છે ને બધી ચેર ને એવું મગાવ્યું છે, એ બધી અહીંયા ગોઠવવાની છે. અને મસ્ત બધાને સર્ટિફિકેટ આપવાના છે. સર્ટિફિકેટ તો અત્યારે નહીં બતાવું, એ લાસ્ટમાં બતાવીશ. અને બૈનારીઓ આજના દિવસમાં આખો દિવસ શું થાય છે, જોરદાર મજા આવવાની છે. કચરા પોતા થઈ ગયા અને હવે મસ્ત એવા છે ને ઓલા ખુરશી દઈ ગયા ને, કાલે તો કવર નહોતા ચડાવ્યા. ખુરશી કવર ચડાવે તો બધી આમ આઘી આઘી રહે, એટલે કચરા પોતા કરવાનું બાકી હોય. તો જો અત્યારે મસ્ત સંધ્યા, હું અને દયાબેન બધાય ખુરશીને કવર ચડાવી છે. બધા હમણાં તૈયાર થઈ થઈને આવી જાય ને હું હજી આવા વેવમાં ભરી છું. એટલે આ બધું કામ પતાવીને ફટાફટ પહેલાં તૈયાર થઈ જાવ. હાલો મળીએ. બધા તૈયાર થઈ ગયા. હિરેનભાઈ હજી સલૂનમાં આવીને તૈયાર થાય છે. શું હાલ હિરેનભાઈ? બસ વહીવટ નથી કરવાનો અહીંયા. વહીવટ તારે નથી કરવાનો ને, સીધે સીધા ક્લાસ ચાલુ કરો ફટાફટ. હાલો ક્લાસ ગુરુ. એટલે આટલો બધો ખુશ છો તું? ના ના, હું તો દુખી છું. આઈ નહીં મજા આવે, બધા વયા જશે તો. હમણાં ભેટી ભેટી બોલવાનું. નહીં મજા આવે, બધા વયા જશે ને તો. ખરેખર દુઃખ તો થાય જાય ને, તો આખો દિવસ બધા હારે રહેતા હોય. અને આજે હવે બધાનો લાસ્ટ ડે છે, એટલે જોઈએ હવે શું થાય છે. મસ્ત બધા બેસી ગયા છે અહીંયા. અને હવે બધાનું સર્ટિફિકેટ દે છે, એટલે હિરેન બધાને સર્ટિફિકેટ દે છે. Okay. Manish Wala has successfully completed the basic to advanced hairdressing course. Please, guys, for all the others who મજા આવશે. હવે જોઈએ, હજી બધાના સર્ટિફિકેટ બાકી છે. થાકી ગયા એમ, એટલી બધા વાત કરવાની મજા આવી. થોડીક વાર બધા ઇમોશનલ થયા. અને હવે બધાય ધીમે ધીમે જમવા ગયા. અડધા ગેમ રમે છે. મેં તમને કીધું હતું એમ આજના દિવસમાં આખો દિવસ આમ એન્જોય ફૂલ કરવાનું. એટલો એન્જોય કરવાની છે ને કે જેને જે મજા આવે ને કરવાનું છે. એટલે સૌથી પહેલાં સલૂન સાફ કર્યું મેં, પછી બધાને સર્ટિફિકેટ આપ્યા, બધા વાતું કરી બહુ બધી, અને બહુ મજા આવી. એ બધું પત્યું ને એટલે પછી આપણે ગુજરાતી છીએ એટલે આપણે શું કરવું પડે? ગરબા. એટલે અમે બધી ગર્લ્સે થોડી વાર ગરબા રમ્યા અને છોકરાઓ બધાય એની રીતે ગેમ રમે છે. એ તમને બતાવું શું કરે છે. નીચે બધાય અત્યારે નીચે વહી ગયા. મેં કીધું લાવો એકાદો વિડીયો બનાવી દઉં. અને આખું સલૂન અત્યારે ખાલી છે, બધા નીચે ગયા જમવા. બેનારીઓ ત્યાં સુધી હવે નીચે હું હાલે છે ને દેખાડશે. ગરબા રમી રમીને અને જમી જમીને બધાને પેટ ફૂલ થઈ ગયા, થાકી ગયા છે. કાંઈ થાય એમ નથી એટલે બધા ગેમ રમે છે આજે. લૂડો જા બધાય કલે જાઓ. મારે ગેમ રમી લઈને પછી ક્યાંક બહાર નીકળશું, કેમ કે હજી બહાર તડકો છે બહુ જોરદાર. પહેલાં કેરમ લઈ આવ્યા હતા, થોડીક વાર કેરમ રમી લીધું અને હવે બધાય લૂડો રમે છે. રમીને પછી હવે ક્યાંક બહાર જવાના. હવે હું ભૂઈ ગઈ હતી અને હજી જાગીને અહીંયા આવી ને ત્યાં મારી માસીએ મસ્ત ચાપડી અને શાક બનાવી નાખ્યું છે. અમારા ગીતા માસી, હિતેશના મમ્મી, બહુ મસ્ત રસોઈ બનાવે, બહુ મસ્ત, એક નંબર. અને આ બધા અહીંયા તૈયાર ઉપર ખાવા આવ્યા છે. બધા તૈયાર ઉપર ખાવા આવ્યા છે. કામ નથી કરાવતા, આટલું કામ નથી કરાવતા. બધા કામ કરતા હતા ને ત્યારે હું ભૂઈ ગઈ હતી. એટલે હવે મસ્ત જમવાનું બની ગયું છે, પણ હજી તો વાગ્યા છે 6 જ. પણ વહેલા જમી લે બધાને, અડધાને ઘરે જવાનું છે ને એટલે ગાડી હાલો થોડી વારમાં. અમે મસ્ત અંદર આવી ગયા અને અહીંયા અમારે બાબરામાં ડોલી વોટર પાર્ક છે. જો અહીંયા મસ્ત
અહીંયા છે ને અહીંયા આ બાજુ ગાર્ડન છે, ત્યાં બધા જમવાના છે અને અહીંયા મસ્ત પાણી હતું ને તો હું થોડી વાર અહીંયા બેઠી. બાબરાની આજુબાજુ રહેતા હશે ને ખબર હશે કે અહીંયા ડોલી વોટર પાર્ક બહુ મસ્ત છે. જો ન આવ્યા હોય ને તો એકવાર વિઝિટ કરજો, જોરદાર મજા આવશે તમને. એકદમ મસ્ત મોટી જગ્યા છે અને મસ્ત પાણી છે બધી, અને બધી રાઇડ્સ છે અહીંયા જો. તો હવે ફટાફટ બધાને ભૂખ લાગી છે ખબર નહીં, બધા જો અહીંયા બેઠા બેઠા જમવાનું કાઢે છે, મમ્મી છે, હિરેન છે, બધાય. તો હવે અહીં દિત્યા કેવી મજા આવે છે આપણને? કેવી મજા આવે? બહુ મજા આવે છે. તમે બધા આવો કે અહીંયા? કોઈનું સાંભળવામાં નથી એમ જો, એમ તો મજા આવી ગઈ છે. હવે પહેલા તો બધાને જેને મોડું થતું ને જમાડી દે, અને હજી આપણે ઘણો બધો દિવસ બાકી છે. અંધારું થવામાં છે પણ આપણી મોજ હજી મોડે સુધી રહેવાની ચાલુ, એટલે બન્યા રહ્યો ત્યાં સુધી.